મોટો સંદેશ, આ ખૂબ જ મોટો ધડાકો થયો છે શરૂઆત તેનાથી. તમને યાદ હશે સુરતની શિક્ષિકાનો કિસ્સો. સુરતની 23 વર્ષીય શિક્ષિકા 5મા ધોરણના વિદ્યાર્થીને ભગાડી જવાના બનાવથી ગુજરાતના તમામ વાલીઓની ઊંઘ હરામ થઈ ગઈ. જી હા, શિક્ષિકા વિદ્યાર્થીને ભગાડી જવાના કેસથી વાલીઓ ચિંતામાં ગરકાવ છે. સૌ કોઈની ચિંતા વ્યાજબી પણ છે, કેમ કે શિક્ષિકાએ દાવો કર્યો છે કે તે ગર્ભવતી છે, પ્રેગ્નેન્ટ છે, અને મેડિકલ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે 5મા ધોરણનો વિદ્યાર્થી પિતા બનવા માટે મેડિકલી ફિટ છે. ફરીથી વાત કહું, મેડિકલ તપાસમાં એ પણ સામે આવી રહ્યું છે કે 5મા ધોરણનો વિદ્યાર્થી પિતા બનવા માટે મેડિકલી ફિટ છે. શિક્ષિકાના ગર્ભમાં કોનું બાળક છે તેની તપાસ માટે DNA સેમ્પલ પણ લેવાયા છે, પરંતુ આખા સમાજને વિચારતા કરી દે તેવા આ બનાવ બાદ જાણીતા સિનિયર ગાયનેકોલોજિસ્ટે મોટો ખુલાસો કર્યો. ઝી 24 કલાક સાથેની વાતચીતમાં સિનિયર ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર અર્ચના શાહનું કહેવું છે કે જંક ફૂડ, મોબાઈલ અને બદલાતી લાઈફસ્ટાઈલ આપણા બાળકોને અસર કરી રહી છે. દરેક માતા પિતા માટે આ સુરતનો કેસ લાલ બત્તી સમાન ગણાવતા જ ડોક્ટરે કહ્યું છે તો વાલીઓ પોતાના સંતાનોને સારા ખોટાની સમજણ આપે તે હવે જરૂરી બની ગયું છે, કેમ કે 13 વર્ષના છોકરાઓ સેક્સ્યુઅલી સક્ષમ થઈ ગયા છે. છોકરો હોય કે છોકરી, હવે નાની ઉંમરમાં જ યૌવનના લક્ષણો આવી જાય છે. આજથી 30 વર્ષ પહેલા બાળકોમાં જે લક્ષણો 12 થી 14 વર્ષે દેખાતા હતા તે હવે 8 થી 9 વર્ષે દેખાઈ રહ્યા છે. ડૉક્ટરનું ત્યાં સુધી કહેવું છે કે ખાણીપીણી અને બદલાતા હવામાનથી બાળકોના હોર્મોન્સમાં પણ બદલાવ થઈ રહ્યો છે, અને બદલાતી જીવનશૈલીમાં બાળકોને સેક્સ એજ્યુકેશન આપવું ખૂબ જ જરૂરી છે. સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના જમાનામાં બાળકો પાસે નોલેજ આવી જ ગયું છે, પણ મેચ્યોરિટી નથી આવી. આવા પડકારજનક સમયમાં માતા પિતાને પણ નથી ખબર કે કઈ રીતે તેઓ પોતાના સંતાનોને સાચા ખોટાની સમજણ આપે. શાળામાં શિક્ષકો પણ શરીરની પ્રજનન પ્રણાલીનો પાઠ આવે તો તેને સ્કીપ કરી દે છે, એટલે બગાડી દે છે અને કહી દે છે ઘરે જઈને વાંચી લેજો. ડૉક્ટરનું કહેવું છે કે આ પ્રકારે હકીકતથી દૂર ભાગવાના બદલે શાળામાં બાળકોને સેક્સ એજ્યુકેશન આપવું જરૂરી બની ગયું છે, અને તેના ભયસ્થાનો બતાવવાનો પણ સમય આવી ગયો છે. મતલબ વાત એ છે કે 5મા ધોરણમાં ભણતો એટલે કે નાની ઉંમરનો એક બાળક જે છે એ કઈ રીતે બાપ બની શકે. તો ડૉક્ટરે જે કહ્યું છે કે હવે 12 વર્ષનો હોય કે 13 વર્ષનો છોકરો હોય એ પણ સક્ષમ છે બાપ બનવા માટે, એ પણ પિતા બનવા માટે સક્ષમ છે. આ પ્રકારની વાત ખળભળાટ મચાવનારી છે. હજુ તે બાળક છે, પાપા પગલી ભરી રહ્યો, 13 વર્ષનું બાળક, એને શું ખબર પડે. પણ ના, આપ જો કે શું થઈ રહ્યું છે. એક 14 વર્ષનો છોકરો IPLમાં શતક મારે છે અને આખા દેશનું ધ્યાન દોરે છે, અને આપ જો કે નાની ઉંમરમાં પણ હવે 13 વર્ષનો વિદ્યાર્થી શિક્ષિકા એને ભગાડી જાય છે, ને હવે એના બાપ કોણ એને લઈને સવાલ થયા તો બાળક સ્પષ્ટપણે એનો બાપ છે. એ પ્રકારની ખબરો શિક્ષિકાએ પણ આપી. આ એક બહુ જ ખરાબ ઘટના આપણા સમાજમાં થઈ છે, અને એ બતાવે છે કે આપણું સમાજ ક્યાં જઈ રહ્યું છે. 13 વર્ષનો છોકરો હુ હેઝ બીન સેક્સ્યુઅલી એક્સપ્લોઇટેડ, એટલે એ એક મા બાપ માટે, પેરેન્ટ્સ માટે એક રેડ ફ્લેગ સિગ્નલ છે કે તમે તમારા છોકરાઓનું ધ્યાન રાખો અને એમને એજ્યુકેટ કરો. લોટ ઓફ લીગલ, સોશિયલ અને મોરલ ઇશ્યુઝ પણ થાય છે જ્યારે આપણે ટીચર અને એક સ્ટુડન્ટનું સંબંધ ને જોઈએ છે. પણ 13 વર્ષે છોકરાઓ હવે સેક્સ્યુઅલી સક્ષમ થઈ ગયા છે, એ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની. હવે અમે લોકો પ્રેક્ટિસમાં પણ જોઈ રહ્યા છે કે ગર્લ હોય કે બોય હોય, છોકરો હોય કે છોકરી હોય, એને પ્યુબર્ટી જે હોર્મોનલ ચેન્જીસ છે એ બહુ વહેલી એજે આવી જાય છે. પહેલાંના જમાનામાં મે બી 25-30 વર્ષ પહેલાં જો હું વાત કરું તો જે હોર્મોન પ્યુબર્ટીની એજ ગણાતી હતી, સામાન્ય ઉંમર, એ 12 થી 14 વર્ષની ગણાતી હતી. હવે અમારી પાસે છોકરીઓ પણ આવે છે જે 8-9 વર્ષે એને પીરિયડ સ્ટાર્ટ થઈ જતા હોય છે. 3rd સ્ટાન્ડર્ડની છોકરીને પીરિયડ સ્ટાર્ટ થાય છે. સેમ છોકરાઓમાં પણ પ્યુબર્ટી વહેલી આવે છે. આના પાછળના ઘણા બધા કારણો છે. છોકરાઓનું જે આપણે ડાયટ છે, પોષણ છે, એ ઇમ્પ્રૂવ થયું છે. એન્વાયરોમેન્ટલ ચેન્જીસ,
સ્ટ્રેસ ચેન્જીસ, જેનેટિક્સ, ઘણા બધા કારણો, પરિબળો આના પાછળ છે જે અર્લી પ્યુબર્ટી લાવે છે. સેકન્ડ થિંગ ઇઝ છોકરાઓને જે નાની ઉંમરે સેક્સ પ્રત્યેનું નોલેજ એ જે છે એ ક્યાંથી મળે છે? એ ઇન્ટરનેટથી મળે છે, એ સોશિયલ મીડિયાથી મળે છે, એ ઓટીટી પ્લેટફોર્મ્સ પર બધા જે એના સિરીઝ છે બધું જોતા હોય છે. એ છોકરાઓના હાથમાં આવી ગયું છે બિકોઝ ઓફ ધ સ્માર્ટફોન. સો સેક્સ પ્રત્યેની એક ઉત્સુકતા હોય કે સમ ક્યુરિયોસિટી હોય. સો હોર્મોન્સ તો છે જ, પ્યુબર્ટી આવી ગઈ છે, હવે એ સેક્સ શું છે એમને પ્રોપર ગાઈડન્સ નથી મળતું કે શું રાઈટ છે, શું રોંગ છે. ઇન્ફોર્મેશન બધું છે કે સેક્સ શું હોય છે એ બધું ખબર પડે, પણ રાઈટ એજ શું છે, રોંગ એજ શું છે, કે આમાં શું પ્રોપર કરવાનું છે એ ગાઈડન્સ આપવાવાળું કોઈ નથી. એટલે આ બધા કેસીસ સમાજમાં થાય છે. સેક્સ એજ્યુકેશન આપણે 8-9 યર્સથી ચાલુ કરી દેવું પડે. પણ આપે કોણ? સ્કૂલમાં જો આપણે જોઈએ તો જ્યારે ટીચર્સ એમને ભણાવતા હોય ને રિપ્રોડક્ટિવ સિસ્ટમનું જે ચેપ્ટર આવે તો ટીચર્સ પોતે કમ્ફર્ટેબલ નથી હોતા, એટલે સ્ટુડન્ટ્સને કહી દે કે તમે ઘરે જઈને ચેપ્ટર વાંચી લેજો. સો ટીચર્સ આર નોટ કમ્ફર્ટેબલ. પેરેન્ટ્સની વાત કરીએ તો પેરેન્ટ્સ કહે કે મેડમ અમને ખબર નથી, અમે એમને કેવી રીતે સમજાવીએ છીએ. હા, ઘણા બધા પેરેન્ટ્સ ડૉક્ટરને સંપર્ક કરતા હોય છે, બટ પેરેન્ટ્સ નીડ ટુ બી કમ્ફર્ટેબલ ધેમસેલ્વ્સ. કારણ કે હવે વિથ ધ ઇન્ટરનેટ એન્ડ સોશિયલ મીડિયા સેક્સ વિશે છોકરાઓ જાણી લે છે. ઇવન 6-7 વર્ષના બચ્ચાને સેક્સ શબ્દ ખબર છે બિકોઝ ઓફ ઓલ ધીસ ઓટીટી એન્ડ એવરીથિંગ. દેશમાં ન માત્ર ગુજરાત, આખા દેશમાં ખળભળાટ મચાવનારો કિસ્સો આપ જોયો કે ડૉક્ટરે જે વાત કહી છે બિલકુલ સમજવાની જરૂર છે. તો બાળકોને સેક્સ એજ્યુકેશન આપવાની જરૂર છે. નંબર 1. નંબર 2, જે સૌથી, શું 13 વર્ષનો જે બાળક જે છે બાપ બનવા માટે સક્ષમ છે? તો બિલકુલ છે. આજની જે લાઈફસ્ટાઈલ છે એ બિલકુલ એ બાપ બની શકે છે. એ પ્રકાર શિક્ષિકાએ પણ કહ્યું છે કે એનો જે પ્રેગ્નેન્ટ જે છે એનો જે બાપ છે એ આ 13 વર્ષનો વિદ્યાર્થી છે.